મિત્રો એકદમ એબીસીડી થી એકદમ બેઝિક થી તમારે જો અંગ્રેજી શીખવું હોય તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. અંગ્રેજી બોલતા, અંગ્રેજી વાંચતા, અંગ્રેજી કેવી રીતના આપણે શીખવું છે એકદમ બેઝિક થી શીખવાડવાનો છું. કેવી રીતના આપણે અંગ્રેજી બોલવું, અંગ્રેજીની શરૂઆત ક્યાંથી કરવી, એકદમ એબીસીડી થી શરૂઆત કરવાની હોય. જો તમને એકદમ ઇંગ્લિશના આલ્ફાબેટ તમને આપેલા છે, એબીસીડી આપેલી છે, એવી રીતના ગુજરાતીના પણ કલમ ખટારો ગણપતિ એવી રીતના આલ્ફાબેટ આપેલા છે. તો આપણે ઇંગ્લિશની શરૂઆત એકદમ બેઝિકથી એબીસીડી થી શરૂઆત કરવાની છે. એના મતલબ પ્રોનાઉન્સિએશન કેમ કરવું, એનો ઉચ્ચાર કેમ કરવો, એ તમારે શીખવાનું છે સરસ મજાની રીતે. આ વિડીયો જોશો એટલે તમને કોઈ દિવસ વાંધો નહીં આવે. આપણે જોશું સરસ મજાની રીતે અંગ્રેજીને કેવી રીતના વાંચવું, એનું પ્રોનાઉન્સિએશન કેમ કરવું, એ આપણે જોશું. હવે એબીસીડી થી શરૂઆત કરવાની છે આપણે અંગ્રેજીની. એ પેલા સરસ મજાની રીતે વિડીયોને લાઈક કરી દેજો. આ ચેનલ ઉપર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને સરસ મજાનું લાઈકનું બટન પણ દબાવી આપજો. હવે એબીસીડી થી અંગ્રેજી શીખવું છે તમારે. તો હવે અંગ્રેજી શીખવું છે તો સૌથી પહેલા તો તમારે અંગ્રેજી શીખવું છે તો પેલા આલ્ફાબેટ તમને બધા આવડતા હોય છે. આલ્ફાબેટ એક આલ્ફાબેટ બને એટલે શું બને, ભેગા થાય એટલે વર્ડ બને. વર્ડ ભેગા થાય એક સેન્ટેન્સ બને. એક સેન્ટેન્સ ભેગા થાય એટલે પેરેગ્રાફ બને. પેરેગ્રાફ ભેગા થાય એટલે એક ભાષા, એક લેંગ્વેજ બને. માની લ્યો કે કોઈ એક લેટર છે, તમને એબીસીડી તમને આવડે છે. માની લ્યો કે આપણે એબીસીડી લખી, એબીસીડી A B C D E, હવે એવી રીતની એબીસીડી આપણે લખેલી છે. એબીસીડી થી આપણે અલગ અલગ લેટર થી એક સ્પેલિંગ, એક શબ્દ, એક વર્ડ બનાવીશું. માની લો કે આપણે એપલ બનાવવું છે તો APPLE, તો એક એ લેટર ભેગો થયો, ડબલ P અને L અને E, તો 5 આવી રીતના લેટર ભેગા થયા. લેટર ભેગા થઈને વર્ડ બન્યો. વર્ડ ભેગા થઈને એક સેન્ટેન્સ બનશે. સેન્ટેન્સ ભેગા થઈને એક સરસ મજાની લેંગ્વેજ, ભાષા બની જશે. એ જ આપણે શીખવાનું છે સરસ મજાની રીતે. એક્ઝામ્પલ તરીકે જો એક એક્ઝામ્પલ આપ્યું છે તમને, ગનો શું થાય, જી. એક લેટર લઈ લીધો, જી લઈ લીધો, એની સાથે એક બીજો લેટર જોડી દીધો, O, તો શું થઈ ગયું, એક વર્ડ બની ગયો. શું થઈ ગયું, જવું. અને ઘણા બધા વર્ડ જોડી દીધા તો આઈ ગો ટુ સ્કૂલ, એક સેન્ટેન્સ સરસ મજાની રીતના બની ગયું. હવે જો એક સરસ મજાનું સેન્ટેન્સ આપ્યું છે કે આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે. જો આ એક લેટર ભેગો થયો, આઈ લેટર ભેગા થઈને વર્ડ બન્યો. વર્ડ બની એટલે શબ્દ ભેગા થઈ અને એક સેન્ટેન્સ બન્યું. સેન્ટેન્સ ભેગા થઈ એક લેંગ્વેજ, એક ભાષા બની સરસ મજાની રીતે. આવું આપણે શીખવું છે કેવી રીતના શરૂઆત કરવી. આ શરૂઆત કરવા માટે ઇંગ્લિશ લેંગ્વેજના 26 લેટર છે, 26 આલ્ફાબેટ છે. આલ્ફાબેટ એટલે વર્ણમાળા, ગુજરાતીમાં મતલબ કલમ ખટારો આપણે આવે ને એવી રીતના અંગ્રેજીમાં આલ્ફાબેટ આવે, ABCDEFG. એમાં 26 માંથી 21 લેટર છે એ કોન્સોનન્ટ છે એટલે વ્યંજન છે ABCD માંથી. અને 5 કેટલા, 5 સ્વર છે, વોવલ્સ કેટલા, 5 વોવલ્સ છે, 5 A E I O U. જે એબીસીડી છે ને જે સ્વર છે એના ઉપર જ આખું ઉચ્ચારણ, ઇંગ્લિશનું ઉચ્ચારણ, પ્રોનાઉન્સિએશન આખું કેના ઉપર આધાર રાખે તો કે આના ઉપર, સ્વર ઉપર આધાર રાખે. AEIOU, આના ઉપર જ આખું અંગ્રેજીનું અલગ અલગ રીતે. જો એ છે તો એના ઘણા બધા ઉચ્ચારણ થશે. ઈના ઘણા બધા ઉચ્ચારણ થશે. એની બાજુમાં કોઈ લેટર મતલબ આવી જશે બીજો કોઈ આલ્ફાબેટનો તો એનો ઉચ્ચાર અલગ થશે. આઈ ની બાજુમાં કોઈ આલ્ફાબેટ બીજો આવી ગયો તો એ આઈ નો ઉચ્ચાર અલગ થશે. એવી રીતના આપણે સરસ મજાની રીતે જોવાનું છે. સરસ મજાનું કોષ્ટક તમારા માટે લઈને આવ્યો છું કે ગુજરાતી આલ્ફાબેટ વિથ ઇંગ્લિશ. ગુજરાતી આલ્ફાબેટ વિથ ઇંગ્લિશ આપણે જોવાનું થશે. જો આપણે હજી આ એ છે ને એ આવી રીતના વાંચતા હોય એ, પણ હવે એવી રીતના તમારે વાંચવું નથી. જ્યારે તમે કોઈ વાંચતા હોય, કોઈ બુક વાંચતા હોય ત્યારે એ તમે જો ને તે એ નહીં વાંચવાનું. ગુજરાતી મતલબ ગુજરાતી કલમ ખટારો એ પ્રમાણે વાંચવાનું. એ દેખાય ને તો તમારે એ નહીં વાંચવાનું, અ વાંચવાનું. શું, અ વાંચવાનું. એક અ દેખાય તો અ વાંચવાનું, ડબલ એ દેખાય તો આ વાંચવાનું, આ. એવી રીતના ઈ છે, આઈ છે, આઈ તો એને આઈ નહીં ઈ વાંચવાનું. શું, ડબલ ઈ હોય તો ઈ. તો આવી રીતના આખું આપણે જ્યાં આ ગુજરાતીનો આ કક્કો છે, આ ગુજરાતીનો કક્કો છે ને આ ગુજરાતીના સ્વર છે. ગુજરાતીના સ્વર છે. ઉ છે તો યુ ને શું વાંચવાનું, ઉ વાંચવાનું. ઉ છે, ઉ ડબલ ઓ છે તો ને ઉ વાંચવાનું. આર યુ છે તો એને રૂ વાંચવાનું. શું, રૂ. શું, રૂ. પછી
ઈ છે ઈ, એને એ વાંચવાનું, જો એ વાંચવાનું. હે અ છે એને એ નહીં વાંચવાનું, અહીંયા અ વાંચવાનું, એને અ વાંચવાનું, ઈને અ વાંચવાનું, ઈને છે એને એ વાંચવાનું. શું? એ. પછી જો એ અને આઈ હોય, એ અને આઈ, તો એને એ વાંચવાનું, એ. પછી ઓ હોય, ઓ, એને ઓ વાંચવાનું. તો આવી રીતના તમે આ પેલા સરસ મજાની રીતે આ બધું તમારે જોવાનું થશે. હવે જે ક છે તો ક ને કે હોય એને ક વાંચવાનું થાય. પછી કે એચ એ હોય એને ખ વાંચવાનું થાય, ખટારો. પછી જી હોય, જી એ હોય એને ગ વાંચવાનું. પછી ગ ના બે ઉચ્ચાર છે, ગ હે જી, ગ નું જી છે ના બે ઉચ્ચાર છે, ક્યારેક ગય વચાય ને ક્યારેક જય વચાય. એ આપણે આગળ સરસ મજાના રીતે નિયમમાં જોશું. હે તો આવી રીતના આપણે સરસ મજાની રીતે જોવાનું થશે કે આપણે ગુજરાતી આલ્ફાબેટ છે ને, હે ગુજરાતી કલમ ખટારો છે, એ પ્રમાણે આપણે જોવાનું થશે સરસ મજાની રીતે, એ પ્રમાણે આપણે બોલવાનું થશે. તો નેક્સ્ટ આપણે આગળ વધીએ એ પહેલા હજી હે આપણે બુસ્ટર હે એક્સ્ટ્રા ડોઝ સ્પોકન ઇંગ્લિશની સિરીઝ ચાલુ કરવા જઈ રહી તમારા માટે, સ્પેશિયલ તમારા માટે. આપણી જે વિજય નાક્યાવાળી ઇંગ્લિશ, આપણી વિજય નાક્યાવાળી યુટ્યુબ ચેનલ છે એના પરથી 8 સપ્ટેમ્બર 2025 થી એમાં એક્સપ્લેનેશન ઓછું હશે પણ ધમાકેદાર પ્રેક્ટિસ હશે. વધારે ને વધારે પ્રેક્ટિસ ને પ્રેક્ટિસ. દરરોજ સાંજે 9 વાગે લાઈવ લેક્ચર આવશે તમારા માટે. ક્યારે? 8 સપ્ટેમ્બરથી. તો એ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને મળીએ છીએ ક્યારે? તો કે 8 સપ્ટેમ્બર રાતે 9 વાગે. હવે કે એનો ઉચ્ચાર, અનો ઉચ્ચાર અલગ અલગ રીતે થઈ શકે ભાઈ. જે એ છે એ આલ્ફાબેટ છે, એનો ઉચ્ચાર અલગ અલગ રીતે ઘણી બધી રીતે થઈ શકે. એક અ રીતે થઈ શકે, એક આ, એક ઓ, એક એ, એક ઐ અને એક એ. અલગ અલગ રીતના આવી રીતના અલગ એ છે એ આલ્ફાબેટ તેનો અલગ અલગ રીતને ઉચ્ચાર થઈ શકે. અ છે જો પેલા અ જે એબીસીડી નો જે આલ્ફાબેટ અ છે એનો ઉચ્ચાર અ કરવાનો છે. તો અ એડ્રેસ, અલો, એડમિટ, એગ્રીશન. તો આનો ઉચ્ચાર ક્યાં થયો? અ થયો. શું થયો? અ. હવે આ આ ઉચ્ચાર કરવાનો છે આપણે, આ. તો આર્મી ઉચ્ચાર શું આવ્યો? આ આવ્યો, આ ડબલ એ, આ પણ આગળ શીખવાડ્યું ને, આ આર્મી આવ્યો, આ આવ્યો. ફાધર, ફા આવ્યો, અ આવ્યો, આ શું આવ્યો? આ ફાધર. પછી કાર, આ આવ્યો, કાર. બાર, સ્ટાર. તો જોયું તમે? એ હતો એ, એની બાજુમાં બીજો એક અ આવી ગયો તો એનો ઉચ્ચાર બદલી ગયો. એનો ઉચ્ચાર બદલી ગયો. એવી રીતના જો હવે ઓ નો ઉચ્ચાર છે ને, જો એવી સોમ, ઓ. અનો ઉચ્ચાર છે ને, ઓ. એવી સોમ, સ્મોલ, ઓ, ઓ. જે એ છે ને ઉચ્ચાર શું થશે? ઓ થશે. પછી બોલ, ઓલ થયો, ઓ ઉચ્ચાર આવ્યો, એનો ઉચ્ચાર ઓ આવ્યો. સ્ટોલ, વોલ. હવે એનો ઉચ્ચાર ઈ આવશે. જે એ છે ને એ, એનો ઉચ્ચાર શું આવશે? એ. શું આવશે? એ. કેક, મેક, લેટ, લેક, ફેક. તો મતલબ તમને ખબર પડી કે જો આલ્ફાબેટ હોય, આલ્ફાબેટ એની બાજુમાં એક લેટર હોય, એક લેટરની બાજુમાં કોઈ એક એવો લેટર આવી જાય અથવા તો કોઈ વોવલ્સ આવી જાય તો એનો ઉચ્ચાર બદલી જાય. એનો ઉચ્ચાર અલગ રીતે થવા માંડે. જો હવે જો એ, હવે અનો ઉચ્ચાર એ કઈ રીતના થાય? એશિયન, પેન, ગેન, સેલ, ગેટ. તો અનો ઉચ્ચાર એ થયો. એનો ઉચ્ચાર એ થયો. હવે એ છે એ. જો આ અનો ઉચ્ચાર હવે શું આવ્યો? એ આવ્યો, એ. કેર, જો એ આવ્યો, કેર. ફેર, ડેર, શેર, મેર. મેર, મેર એટલે શું થાય? ઘોડી થાય. શું થાય? ઘોડી. અને શેર એટલે આપણે મોકલવું થાય, એવડું એ મોકલવું. તો એના ઉચ્ચાર અલગ અલગ રીતના પ્રમાણે આટલા બધા થાય સરસ મજાની રીતે. હવે શું છે તો કે સી નો ઉચ્ચાર, સી નો ઉચ્ચાર પણ અલગ અલગ રીતના થાય. સી નો ઉચ્ચાર ક થાય, સ થાય, પછી ક થાય, ચ એ હોતન થાય. સી ના અલગ અલગ 4 ઉચ્ચાર છે. હવે પહેલા તો ફર્સ્ટ ઓફ ઓલ સી નો ઉચ્ચાર ક્યારે સ થાય? તો કે સી પછી ધ્યાન આપજો, સી પછી જો ઈ, આઈ અને વાય હોય તો સી નો ઉચ્ચાર શું થાય? સ થાય. આટલું ધ્યાનમાં રાખવાનું. ઈ, આઈ અને વાય. જ્યાં સી છે, સી પછી ઈ, આઈ, વાય છે તો કે હા સી પછી ઈ, આઈ, વાય છે તો
તો આનો ઉચ્ચાર શું થશે? સ થશે. એટલે આપણે આને શું વાંચી? સર્કલ. એટલે શું વાંચી? સર્કલ. પછી સેન્ટર, સાયકલ. સેન્ટર એટલે વચ્ચેનું જે હોય ને, વચ્ચેનું કેન્દ્ર, ઈ સેન્ટર. સાયકલ આપણે ચલાવવાની ઈ. પછી સિલિન્ડર અને સિટી. હવે સી નો ઉચ્ચાર ક ક્યારે થાય? તો કે સી પછી જો ઈ, આઈ અને વાય નો હોય ને ત્યારે સી નો ઉચ્ચાર ક થાય. આ સી પછી જો ઈ, આઈ અને વાય છે નથી, એટલા માટે અહીંયા સી નો ઉચ્ચાર ક થશે. ક્લિયર, કોલેજ, કાર, કોલોની, ક્લાસ. સમજી ગયા? હવે જો સ છે, હવે સી નો ઉચ્ચાર સ ક્યારે થશે? જ્યારે પણ કોઈ પણ સ્પેલિંગમાં સી આઈ ઓ અથવા તો સી આઈ એ હોય ને ત્યારે સી નો ઉચ્ચાર સ થશે. સ્પેશિયલ, સ્પેશિયલ. જો સી આઈ એ આવ્યું તો સ્પેશિયલ, તો અહીંયા સી નો ઉચ્ચાર સ થયો. પછી મેલિસિયસ, ફેરોસિયસ, તો અહીંયા સી નો ઉચ્ચાર શું થયો? સ થયો. હવે ચ, તો સી નો ઉચ્ચાર ચ ક્યારે થાય? તો કે સી પછી ડાયરેક્ટ જો એચ હોય, ક્યારે? તો કે સી પછી જો એચ હોય તો સી નો ઉચ્ચાર શું થાય? ચ થાય. શું થાય? ચ. ચાર્મિંગ, ચીર, ચેરિટી, ચોપર, ચીલ, એન્જોય, મજા કરવી, ચીલ એકદમ. તો આવી રીતના સી ના અલગ અલગ ઉચ્ચાર છે, અલગ અલગ આવી રીતના 4 ઉચ્ચાર છે. કેટલા? 4. હવે નેક્સ્ટ આગળ વધીએ, આપણે ઈ નો ઉચ્ચાર જોવાનો છે. ઈ ના પણ અલગ અલગ રીતે 4 ઉચ્ચાર છે. જો ઈ નો, ઓલામાં ખબર એનો ઉચ્ચાર કરતા હતા, એનો ઉચ્ચાર કરતા ઈમાં આવો એ આવ્યો હતો, પણ ત્યારે એ આવ્યો હતો. હવે ઈનો ઉચ્ચાર આપણે કરવાનો છે. કેનો? એનો, ઈનો ઉચ્ચાર. હવે જ્યારે ઇનેમી, ઇનેમી આવો શબ્દ આવ્યો ઇનેમી, ત્યારે ઈનો ઉચ્ચાર થાય. ઈનો ઉચ્ચાર શું થાય? એ થાય. શું થાય? એ થાય. એનેમી. એનર્જી, એક્ઝિટ, ઈનો ઉચ્ચાર શું આવ્યો? એ આવ્યો. એ. ગેટ, લેટ, કોઈ પણ મતલબ સ્પેલિંગ ની શરૂઆતમાં ઈ આવે ને ત્યારે એનો ઉચ્ચાર શું આવે? એ આવે. શું આવે? એ. હવે ઈનો ઉચ્ચાર ક્યારે? આઈ થાય. જે ઈ છે એનો ઉચ્ચાર ઈ. ઈ ક્યારે થાય? તો કે ઇંગ્લિશ, ઈ આવ્યો. ઇંગ્લિશ. ઈગલ, ઈ આવ્યો. એક્ઝામ, ઇજિપ્ત. ઇક્વલ એટલે બરાબર. ઇક્વલ એટલે શું થાય? બરાબર. તો ઈનો ઉચ્ચાર ક્યારે? ઈ થયો ભાઈ. હવે ઈનો ઉચ્ચાર લોંગ ક્યારે થશે? હવે ઈ છે, ઈનો ઉચ્ચાર ઈ. જ્યારે ઈ છે ઈ, એ આપણે લોંગ ઈ બોલવાનું થશે. મીટ, મીટ. શું? મીટ. મીટ. સ્વીટ. જે ઈ છે ઈનો ઉચ્ચાર આપણે લોંગ કરવાનો થશે. લોંગ લઈ જવાનું થશે. ડીપ, કીપ, વીક. તો હજી ઈ છે ઈનો ઉચ્ચાર આપણે લોંગ કરવાનો છે, વધારે કરવાનો થશે. હવે એક ઈનો મતલબ ઈ, ઈ છે ઈનો એક ઉચ્ચાર છે ઈ અ. ઈનો ઉચ્ચાર શું છે? એક ઈ અ. ફિયર, ઈ એ આવ્યો. શું આવ્યો? ઈ એ. ફિયર. નિયર, નિયર એટલે નજીક, ઈ એ આવ્યો. નિયર. સંભળાણું તમને? થોડુંક સંભળાતું હશે કે ઈનો ઉચ્ચાર ઈ એ આવ્યો. ઈ અ. ચિયર, પછી ડિયર એટલે ટીયર. તો આ અલગ અલગ ઈના ઉચ્ચાર હતા. આ તમને આવડે, ઉચ્ચાર કરતા તમને આવડે તો તમને અંગ્રેજી બોલતા, લખતા અને વાંચતા ફટાફટ આવડી જાય. ફટાફટ આવડી જાય. હવે જી નો ઉચ્ચાર, આની પહેલા આપણે સી નો ક્યારે સ વાંચવું અને ક ક્યારે વાંચવું એ જોયું. એવી જ રીતના જી ને ક્યારે ગ વાંચવું અને ક્યારે જ વાંચવું. સિમ્પલ છે, ઈઝી છે, કાંઈ છે ને. જ્યારે જી હોય, જી પછી જો ઈ આઈ વાય, ઈ આઈ ને વાય નો હોય, બીજા કોઈ અધર લેટર હોય તો જી નો ઉચ્ચાર ગ થાય. માની લો કે આ જી પછી જો, જી પછી ઈ આઈ વાય, કોક એવા હોય અપવાદમાં હોય એનો ઉચ્ચાર આવી રીતના થતો હોય. આવી રીતના ગર્લ છે, જો એનો ઉચ્ચાર છે ઈ આઈ વાય. અહીંયા આઈ છે, આઈ છે તો એનો ઉચ્ચાર જ નથી થતો. શું થાય? ગ થાય છે. શું થાય? ગ થાય છે. પછી ગેટ છે, ગોલ છે, ગ્રેટ છે, ગાર્બેજ એટલે કચરો છે. તો ગ નો ઉચ્ચાર ક્યારે? જી થાય. રેડી? જી નો ઉચ્ચાર ક્યારે? ગ થાય. હવે જ, શું કે જ, જી પછી જો ઈ આઈ અને વાય હોય ત્યારે આપણે આનો ઉચ્ચાર જ કરવાનો. કોઈક એવા અપવાદ હોય એમાં નિયમ લાગુ પડતો નથી. આ જી પછી જો
જી છે, જી પછી ઈ આઈ અને વાય છે, હા તો કે આઈ છે, એટલે આપણે એને ગિંજર ને જિંજર વાંચી. શું? જિંજર. જીમ ગીમ નો વચે, જીમ વચે. શું વચે? જીમ. જેન્ટલ. જાયન્ટ એટલે આપણે એનું શું વચે? જાયન્ટ. તો આવા અલગ અલગ રીતના જીના બે ઉચ્ચાર છે, એક ગ અને એક જ. ગ અને જ. તમને આવા ઘણા બધા સ્પેલિંગો પણ છે. તમને જે આવડતા હોય કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો સરસ મજાની રીતે. હવે આઈ નો ઉચ્ચાર જો ઓલા જે આપણા વોવલ હતા, સ્વર હતા, એમાં ઈ એ ઈ આઈ ઓ અને યુ. મેં કીધું હતું ને કે જે સ્વર છે એના અલગ અલગ પ્રકારના વધારે ઇંગ્લિશમાં એનું બહુ મહત્વ છે. તો જો આ આવ્યો તો આ સ્વર છે, તો કે હા સ્વર છે, તો આના ઘણા બધા ઉચ્ચાર થશે. હવે આ એવો ઉચ્ચાર ક્યારે થશે? આઈ નો ઉચ્ચાર આઈ એ એવું ક્યાં થાય? ફાયર, હાયર, લાયર. આ એવો થાય, આ એ એવો ઉચ્ચાર થશે. ઇન્સ્પાયર, ડિઝાયર. તો આઈ નો ઉચ્ચાર આઈ એ ક્યારેક થાય? મેં તમને કીધું આઈ ની બાજુમાં ક્યારેક એવા આલ્ફાબેટ આવી જાય, લેટર આવી જાય, ત્યારે આઈ નો ઉચ્ચાર અલગ પ્રકારે થતો હોય છે. આવી રીતના આઈ નો ઉચ્ચાર ઈ ક્યારે થાય? તો ફીટ, સીટ, સ્કિન, વિન, ટ્વિન. તો આઈ નો ઉચ્ચાર ક્યારેક ઈ પણ થાય. હવે આઈ નો ઉચ્ચાર આઈ ક્યારે થાય? આઈ જો નાઇસ, સ્પાઇસ, પ્રાઇઝ, ડિઝાઇન, માઇસ. તો આઈ નો ઉચ્ચાર ક્યારેક આઈ પણ થાય. હવે આઈ નો ઉચ્ચાર ક્યારેક અહોતન થાય. શું થાય? આઈ નો ઉચ્ચાર પણ ક્યારેક થાય. ગર્લ છે, થર્ડ છે એટલે ત્રીજો નંબર, બર્ડ છે, ડર્ટ છે, બર્થ છે. તો આઈ નો ઉચ્ચાર ક્યારેક પણ થાય. એ તમારે ધ્યાનમાં રાખવાનું. હવે આવી જ રીતના એકદમ બેઝિક થી તમારે અંગ્રેજી શીખવું છે, એકદમ એબીસીડી થી અંગ્રેજી શીખવું છે, આવા ઉચ્ચાર એકદમ એબીસીડી થી શીખવું છું તમારા માટે હું મેં લઈને આવ્યો છે અમારા કોર્સિસો છે. લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે, બેઝિક ટુ એડવાન્સ લેવલનો કોર્સ છે. તમને આ કોર્સમાં શું મળશે કે દર શુક્રવારે એક લાઈવ લેક્ચર મળશે. ઓલ કોર્સ રેકોર્ડેડ ફોર્મમાં મળશે, સ્ટેપ બાય સ્ટેપ. પ્લસ તમને સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગના વિડીયો મળશે, પ્લસ પીડીએફ ફોર્મમાં મટીરિયલ મળશે. દરેક ટોપિકની જોરદાર પ્રેક્ટિસ મળશે. ઓનલી ને ઓનલી 1199 રૂપિયા પ્રાઇસ છે. અને આપણું સેકન્ડ કોર્સ છે બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ કોર્સ. એમાં તમને મળશે દર મહિનાની બીજી તારીખે લાઈવ લેક્ચર. અને એમાં થર્ડ એની પ્રાઇસ છે 999 રૂપિયા. અને થર્ડ આપણો કોર્સ છે રેકોર્ડેડ કોર્સ, એની પ્રાઇસ છે 749 રૂપિયા. જો તમારે મેં અત્યારે શીખવાડ્યું એવું એકદમ બેઝિક થી અંગ્રેજી શીખવું હોય તો આ કોર્સ પરચેસ કરી લેજો. નંબર તમને દેખાય 97 272 9392 પર કોલ અથવા તો મેસેજ કરો. આ કોર્સ પરચેસ કરો અને એકદમ બેઝિક થી અંગ્રેજી શીખવા લાગી જાવ ભાઈ. હવે યુ નો ઉચ્ચાર ધ્યાનથી સાંભળજો. યુ નો ઉચ્ચાર અલગ અલગ રીતને યુ નો ઉચ્ચાર યુ થાય, યુ નો ઉચ્ચાર થાય અને યુ નો ઉચ્ચાર ઉ પણ થાય. હવે એક સરસ મજાનો નિયમ તમને સમજાવી દઉં કે આ યુ છે, યુ પછી જો માની લો યુ પછીનો એક લેટર છોડી દો અને એનો પછીનો જો વોવલ્સ હોય એટલે કે એ ઈ આઈ ઓ યુ હોય તો એનો ઉચ્ચાર યુ થાય. શું થાય? યુ થાય. માની લો કે આ યુનિવર્સિટી છે, યુનિવર્સિટી, યુ પછીનો એક અક્ષર મતલબ લેટર મૂકી અને એનો પછીનો શબ્દ જો એ ઈ આઈ ઓ યુ આટલામાંથી હોય તો એને શરૂઆત યુ થી કરવાની. ક્યાંથી? યુનિવર્સિટી, યુનિયન યુ થી થયો. જો બધામાં એક લેટર છોડીને પછી ત્રીજો જે લેટર હશે એ શું હશે? તો કે વોવલ્સ હશે. શું હશે? સ્વર હશે. યુનિટી, યુનિફોર્મ, યુઝ્યુઅલી. તો એક આ સરસ મજાનો નિયમ તમને મેં શીખવાડી દીધો. કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો કેવો લાગ્યો આ નિયમ. હવે યુ નો ઉચ્ચાર ક્યારે થાય? અમ્બ્રેલા, છત્રી, છત્રી, અનલિમિટેડ, અંકલ, અંડરગ્રાઉન્ડ, અન્ડરસ્ટેન્ડ. તો યુ નો ઉચ્ચાર ક્યારેક પણ થાય. શું થાય? પણ થાય. અને યુ નો ઉચ્ચાર ઉ પણ હોતો થાય. શું થાય? ઉ. પુશ, પુલ, બુશ, પુટ, રૂલ. તો યુ ના ઉચ્ચાર અલગ અલગ રીતે ત્રણ પ્રકારના થાય. એક યુ થાય, એક થાય અને યુ પણ થાય. તમને આમાંથી કયો રૂલ ખબર હતી સરસ મજાની રીતે મને કમેન્ટમાં કમેન્ટ કરી આપજો. રેડ હાર્ટ પણ મોકલી આપજો. હવે ઓ નો ઉચ્ચાર પણ અલગ અલગ રીતને થઈ શકે. જો ઓ નો ઉચ્ચાર ઓ ક્યારે થાય? ઓ નો ઉચ્ચાર ઓ ક્યારે થાય? ઓ નો ઉચ્ચાર ક્યારે થાય? અને ઓ નો ઉચ્ચાર ક્યારેક વ પણ થાય. બોક્સ, હોલ, રોલ, મોર, રોઝ, કોલેજ, ઓરેન્જ, સ્ટોપ, હોટ, ફોગ. હવે ઓ નો ઉચ્ચાર ક્યારેક પણ થાય.
અ હોતન થાય, અ નોન, કોમ નો વચાય ને કમ વચાય, અ ઉચ્ચાર થાય, લવ, લોવ નો વચાય, લવ, સન, ડન. તો ઓ નો ઉચ્ચાર ક્યારેક અ પણ થાય, અને હા ઓ નો ઉચ્ચાર ક્યારેક વ પણ થાય. હે વન, શું વન, વંશ. તો ઓના અલગ અલગ પ્રકારના 4 નિયમ હતા, અલગ અલગ પ્રકારના, અને વાંચવાના આ રીતના નિયમો હોય છે ભાઈ. હવે પી નો ઉચ્ચાર, પી નો ઉચ્ચાર ક્યારેક પ થાય અને ક્યારેક ફ પણ થાય. હે પ. અને જો પી નો ઉચ્ચાર પ, પ્રાઇવેટ, પાર્ટી, પ્લાન, પીપલ, હે આવા રીતના થાય. હવે જો પી નો ઉચ્ચાર ફ ક્યારે થાય, તો કે પી પછી, ધ્યાનથી સાંભળજો, પી પછી જો એચ આવતો હોય, ક્યારે પી પછી જો એચ આવતો હોય તો પી નો ઉચ્ચાર ફ થાય. ફોન, ફોટો, ફિઝિક્સ, ફિલોસોફી, હે ફાર્મસી, ફિઝિયોલોજી, એ બધાય તો પી પછી બધા એચ આવતો હોય તો પી નો ઉચ્ચાર શું થાય, ફ થાય. એટલું તમારે ધ્યાનમાં રાખવાનું. હવે નેક્સ્ટ આગળ વધીએ. હજી સુધી તમે અમારી આ દેવ સત્ય ગ્રામર બુક પરચેસ નથી કરી તો કરી લેજો. ઇંગ્લિશ શીખવા માટેની વન ઓફ ધ બેસ્ટ બુક દેવ સત્ય ગ્રામર બુક. આમાં એકદમ બેઝિક થી અંગ્રેજી શીખવાડ્યું છે. આ જે નિયમો હોય એમાં ઘણા બધા નિયમો આપેલા છે. ઓનલી ને ઓનલી 349 રૂપિયા પ્રાઇસ છે. આ નંબર તમને દેખાય 97 92 92 ઉપર કોલ અથવા તો મેસેજ કરો. જે આપણે જે પ્રમાણે એબીસીડી થી આ લેક્ચરની શરૂઆત કરી એવી રીતના એબીસીડી થી શરૂઆત આ બુકમાં પણ કરેલી છે. તો અત્યારે જ ઓર્ડર કરી આપજો સરસ મજાની રીતે. હવે કે A to Z પ્રોનાઉન્સિએશન, A to Z પ્રોનાઉન્સિએશન આપણે કરવાનું થશે. હે બ, હે બોય છે, બિલો છે, બાઉલ છે, હે તો બ. બ થી હવે જે બાકી રહી ગયા છે એને હવે લઈ લી. ઓલામાં તો અલગ અલગ બધા નિયમો હતા. હે આને આવી રીતને ઉચ્ચારીનો કરવાનો થાય. હવે ડ, ડી છે એને ડ, ડિયર, ડેડ, હે ડિસાઇડ, એ રીતને અલગ અલગ હોય. આવી રીતના જે બાકી રહી ગયું છે હવે કચરો એને આપણે હવે થોડી વાર જોઈ લઈએ. પછી ફ છે, ફ ફાધર, ફ્રેન્ડ, ફેમિલી, ફ્યુચર. પછી હ છે એનું અ એચ, હેન, હંગરી, હેપી. જ છે તો જજ, હે જર્ની, જોય, એવી રીતના થશે. ક છે કિંગ, કિક, હે બધું કાંગારો, એવી રીતના થશે. લ છે એનો ઉચ્ચાર આપણે લક, એલ નો ઉચ્ચાર લ કરો, લક, લવ, લેવલ. તો આમાં બધા જે આપણે જે પેલું જે કોષ્ટક જોયું હતું એ પ્રમાણે બધા ઉચ્ચાર થશે. પણ કોઈક એવા નિયમો હોય એની બાજુમાં સ્વર જોડે જાય, કોઈ લેટરની બાજુમાં સ્વર જોડે જાય તો એનો ઉચ્ચાર બદલી જાય ભાઈ સરસ મજાની રીતે. હવે મ છે એનો ઉચ્ચાર, એમનો ઉચ્ચાર મ, મેન, મીટ, મેંગો, મેન્શન, તમે બોલી શકો. હવે એન નો ઉચ્ચાર ન, નો, નેવર એટલે ક્યારે નહીં, નાઇટ, નેમ. તો આવી રીતના આમાં એકદમ કાંઈ છે ને ઈઝી છે આ. હવે શું છે તો કે ક્વ, ક્યુ છે એને આપણે ક્વ વાંચવાનું. ક્વીન છે, ક્વેશ્ચન છે, ક્વેરી છે, હે તો ક્વ. શું ક્યુ ને શું વાંચવાનું, ક્વ વાંચવાનું. હવે છે ર, તો રેન છે, રિસ્પેક્ટ છે, રિવર છે, રેડ છે. હવે ડ છે તો એસ છે તો સ અને સ, સ્માર્ટ, સન, સ્માઇલ. સ ક્યારે વાંચવાનું કે એસ પછી એચ હોય તો સાઇન, શિવ, શીપ, હે એસ પછી જો એચ હોય તો સ વાંચવાનો થશે. હવે ટી ને ટ અને દ ક્યારે વાંચવો, ટાઈગર છે, ટીયર્સ છે, હે પછી દ, ધેર, દહેન, હે ટી ને ટ અને દ કેવી રીતને વાંચવું. હવે વ છે, શું છે વ, વેરી, હે એવી રીતના ઘણા બધા સ્પેલિંગો તમે બોલી શકો. પછી વ, ડબલ્યુ છે, જો વી ને વ વચાય અને ડબલ્યુ ને પણ વ વચાય. વિંગ, વેર, વાઇટ, વાઇન, આવી રીતના તમે બોલી શકો. પછી એક્સ છે, એક્સ રે, એક્ઝામ્પલ. તો એનો ઉચ્ચાર આપણે ક્યાંથી, એક્સ થી કરવી છે, એક્ઝામ્પલ, એક્સ રે. હવે વાય છે, વાય નો ઉચ્ચાર યક, યલો, યસ્ટરડે, યુથ. તો આવી રીતના થશે. જે આપણે કોષ્ટક જોયું એ પ્રમાણે જ આપણે એનો ઉચ્ચાર કરવાનો થશે. હવે ઝેડ છે નો ઝ ઉચ્ચાર કરવાનો, ઝેડ છે નો જ ઉચ્ચાર કરવાનો. ઝૂ, બુઝ, ઝીબ્રા. તો એનો ઉચ્ચાર શું થયો, ઝ થી થયો. ક્યાંથી થયો, ઝ. હે એવી રીતના સરસ મજાની રીતે હજી સુધી તમે અમારી આ ચેમ્પિયન પીડીએફ પરચેસ નથી કરી તો કરી લેજો. હે ઇંગ્લિશ શીખવા માટે, બોલવા માટે, પ્રેક્ટિસ કરવા માટે વન ઓફ ધ બેસ્ટ
જે આ પીડીએફ મટીરિયલ છે ઓનલી ને ઓનલી 299 રૂપિયા પ્રાઇસ છે. આ નંબર તમને દેખાય 97 272 92 93 પર કોલ અથવા તો મેસેજ કરો, અથવા તો આ નંબર ઉપર 299 નું પેમેન્ટ કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલી આપજો, એટલે તમને આ ચેમ્પિયન પીડીએફ કીટ વોટ્સઅપ પર સેન્ડ કરી દેવામાં આવશે. અને ખાસ કરીને આપણી આ ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને ઇંગ્લિશને લગતી રીલ્સ શેર કરવામાં આવે છે. આપણી ટેલિગ્રામ ચેનલ છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજુ નામની, જોઈન નથી તો જોઈન થઈ જાજો. અને વોટ્સઅપ ચેનલ ખાસ કરીને આપણી વોટ્સઅપ ચેનલ 97 272 93 92 ઉપર મેસેજ અથવા તો કોલ કરી દેશો એટલે સરસ મજાની લિંક આવી જશે. લિંક ઉપર તમે ફોલો કરી દેશો એટલે તમે અમારી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જશો. ઘણી બધી હજારોની સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા છે, તો તમે પણ જોડાઈ જશો. વિદ્યાર્થી મિત્રો જે પ્રમાણે તમને કીધું એકદમ ABCD થી શરૂઆત કરવાની છે ભાઈ. એકદમ ABCD થી બોલતા શીખો. હવે તમને ખબર પડી ગઈ કે આપણે અંગ્રેજી બોલવાની શરૂઆત કેવી રીતના કરવાની. આ વિડીયો તમારા મિત્રોને શેર કરી દેજો. આવી રીતે તમે અંગ્રેજી બોલતા થઈ જશો. મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવા અંદાજમાં. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટાટા.